મિત્રો જય શ્રી રામ। હવે બિયારણના રચકામાં પહેલો ડોઝ નાખવાનું ચાલુ કર્યું છે। એમાં ક્લોરોપાયરીફોસ 50% છે અને સાયપર 5 છે। હવે તમે બિયારણના રચકામાં જે દવાઓ લાવવાનો એ બહુ જોઈને સારી કંપનીની હોય ને એવી રીતના લેવી। એમનેમ આપણને જો કોઈ આપો તો એવી દવા ના લેવી। દાખલા તરીકે જે હું લાવ્યો ને ભારત સેરેટિસ કંપનીની અને જાપાનનું હ અને ટેકનોલોજી એ સારી છે એની, દવાનું રિઝલ્ટ પણ સારું હોય। એટલા માટે રચકામાં બિયારણના રચકામાં જો દવા તમે લાવો ને એ બહુ સારી કંપનીની જોઈને લાવવી, કંઈ એનું જોવો એવું રિઝલ્ટ નથી મળતું હોતું। જો આ બિયારણના રચકામાં દવા નાખવાનું ચાલુ કરી દીધું છે। હવે ફ્લાવરિંગ કંઈ ચાલુ થઈ ગયું છે। હવે એનું પાવાનું નહીં, જ્યાં સુધી બિયારણ આવે ના ને ત્યાં સુધી આ રચકું પાવાનું નહીં બિલકુલ। દવાનો ડોઝ નાખવો પડે તો નાખવાનો, એમાં ફ્લાવરિંગ આવે ને એ વખત દવા નાખવાનું જે રહ્યું ને એ બહુ જોઈ નાખવું, મધમાખી જે આવતી હોય ને બંધ થઈ જતી હોય, ફ્લાવરિંગ ઓછું થઈ જાય। હવે મિત્રો જય શ્રી રામ।